નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં વાત કરીશું લગભગ 10 થી 12 ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં નજર આવેલા અભિનેત્રી વત્સલા દેશમુખ વિશે। વત્સલા દેશમુખ આમ તો હિન્દી અને મરાઠી ફિલ્મો માટે જાણીતા છે, પરંતુ તેમણે ગુજરાતી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે। અંગ્રેજોના જમાનામાં સાલ 1930ના રોજ મરાઠી ફેમિલીમાં જન્મેલા વત્સલા દેશમુખના પિતા શ્રીધરપંત દેશમુખ બાપુરાવ પેઢાકરની લલિત કલા દર્શન નામની નાટક કંપનીમાં કામ કરતા હતા। આ કંપનીના નાટકોમાં તેમણે નાની મોટી ભૂમિકા ભજવતા હતા। નાટક કંપની સારી ચાલતી હોવાથી તેમના માતા તેમની બે પુત્રીઓ વત્સલા અને વિજયા સાથે નાટકો જોવા જતા। ત્યાંથી જ બંને બહેનોને નાટકમાં કામ કરવાની એ તક મળી ગઈ। ત્યાર પછી તેઓ મોડેલ તરીકે અને ત્યારબાદ તેઓ બિઝનેસમેન તરીકે આગળ વધ્યા। તેમણે પ્રભાત કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ તૂફાન ઓર દિયામાં ડેબ્યુ કર્યું। તેમના નાના બહેન વિજયા દેશમુખના લગ્ન વી શાંતારામ સાથે થયા હતા અને ત્યાર પછી તેઓ સંધ્યા શાંતારામ તરીકે જાણીતા થયા। વત્સલા દેશમુખે 3 બાળકો હતા, તેમાં રચના દેશમુખ જાણીતા મરાઠી અભિનેત્રી હતા અને તેઓનું સાલ 2000માં અવસાન થયું હતું। તે દીકરા નરેન્દ્ર 50 વર્ષની ઉંમરે અને નાના પુત્ર શ્રીકાંત 30 વર્ષની ઉંમરે હૃદયરોગના કારણે અવસાન થયું હતું। ફિલ્મ તૂફાન ઓર દિયા પછી તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેવી કે નવરંગ, જલબીન મછલી, નૃત્યબીન, બિજલી, નાગપાચમ, સુહાગ, પાટીલીન વગેરે જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું। મરાઠી અને હિન્દી ફિલ્મ પિંજરાથી તેમણે ખૂબ જ પોપ્યુલર બન્યા હતા। તેમાં તેમણે નેગેટિવ પાત્ર ભજવ્યું હતું અને તેમનો એક ડાયલોગ ખૂબ જ પ્રખ્યાત થયો હતો। ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમણે સૌથી પહેલા ચંદુ જમાદારમાં જોવા મળ્યા હતા। ત્યાર પછી જયમાં કાલી, ગોમતીની સાખે, માણેક થંભ, પિયરવાટ, વીણાવેલી, કાશીનો દીકરો, પીઠીનો રંગ, પારકી થાપણ, રંગરસિયા, ખોરડાની ખાનદાની અને માવતર વગેરે જેવી ફિલ્મોમાં તેઓ જોવા મળ્યા હતા। એક પ્રખ્યાત અખબારના ઇન્ટરવ્યુમાં તેઓ જણાવે છે કે તેમને રાજનીતિનો ઘણો શોખ હતો અને તેમને જય મલ્હાર જેવા મરાઠી સિરિયલ ખૂબ જ જોવા ગમતા હતા। છેલ્લે તેઓ એક મરાઠી ટીવી સિરિયલમાં જોવા મળ્યા હતા। તેમની દીકરી રંજનાના મૃત્યુ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું છોડી દીધું અને ત્યાર પછી તેઓ 16 વર્ષ પછી એક રિયાલિટી મરાઠી ટીવી સિરિયલમાં જોવા મળ્યા હતા। 12 માર્ચ 2022ના રોજ 92 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું। તો દોસ્તો, આ હતી હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મના માતા, દાદી, કાકી, ફૂઈ વગેરેનું પાત્ર ભજવી પ્રસિદ્ધ થયેલા અભિનેત્રી વત્સલા દેશમુખ વિશે થોડી માહિતી। તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।